હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી રેસીપી બનાવીશું। જાલમુરીની રેસીપી બનાવીશું। ઝીણી સમારેલી ડુંગળી લેવાની છે, ઝીણી સેવ લેવાની છે અને સિંગ લેવાની છે। હવે ચણા બાફીને લઈ લેવાના છે, બટાકા અને મિક્સ ચવાણું લેવાનું છે, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો, થોડું લાલ મરચું એડ કરીશું અને ઝીણા સમારેલા ટામેટાં લેવાના છે અને મમરા એડ કરવાના છે। આ બધું જ લઈ લેવાનું છે। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે મમરા એડ કર્યા છે, મિક્સ ચવાણું એડ કરી લઈશું। સેવ એડ કરવાની છે, રોટલી તળીને એડ કરી છે। હવે ચણા એડ કરવાના છે, સિંગ એડ કરીશું અને ફ્રાય કરીને એડ કરવી હોય તો પણ કરાય છે। હવે ઝીણા સમારેલા બટાકા એડ કરીશું। મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો। હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું, લાલ મરચું એડ કરવાનું છે, ચાટ મસાલો એડ કરી દઈશું, ટામેટાં એડ કરી દઈશું અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે। હવે લીંબુ એડ કરી દેવાનું છે। મારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે આપણે ધાણા એડ કરી દેવાના છે, હવે બધું જ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। સોનલ ગુજરાતી વાનગીમાં આવા નવા વિડીયો મળતા રહેશે। નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે જાલમુરી બનીને રેડી થઈ ગઈ છે। હવે ફરી એક નવા વિડીયો સાથે મળીશું અને આવા નવા વિડીયો મળતા રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ।